તો નેક્સ્ટ ઇક્વેશન છે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બરાબર a માઇનસ b અને a પ્લસ b. ઓકે, તો આના આધારે આપણે એક દાખલો જોઈએ. ચાલો, તો એક ક્વેશ્ચન છે 36x સ્ક્વેર માઇનસ 49 બરાબર. હવે સૌપ્રથમ આપણે આ ક્વેશ્ચનને છે આ ફોર્મેટમાં આપણે બેસાડવાનું છે. તો 36 છે એ કોનો વર્ગ છે? તો કે 6 નો. x સ્ક્વેર છે એ કોનો વર્ગ છે? તો કે x નો. એટલે કે આ છે એ કેનો છે વર્ગ? 6x નો વર્ગ છે બરાબર. પછી માઇનસના માઇનસ 49 છે એ કોનો વર્ગ છે? તો કે 7 નો. એટલે અહીંયા આપણે કેટલા કરી નાખશું? 7 નો વર્ગ. હવે આપણે આ ફોર્મેટ પ્રમાણે બેસાડી દીધું છે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. અહીંયા પણ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થઈ ગયું. તો એનું સોલ્યુશન છે a માઇનસ b a પ્લસ b. તો આપણે બે કાઉન્સ કરવાના છે, એકમાં 2 ની બાદબાકી અને એકમાં 2 નો સરવાળો. તો એકમાં 2 ની બાદબાકી એટલે કે 6x માઇનસ 7 અને બીજા કાઉન્સમાં આપણે મૂકશું 6x પ્લસ 7. ક્લિયર? તો આપણો આન્સર આવી ગયો.